હેલો મિત્રો, આજે કારેલાની છાલના મુઠિયા બનાવવાના છે. તો એના માટે મેં થોડી 250 કારેલાની છાલ લીધેલી છે. આમ તો મોટે ભાગે આપણે કારેલા છોલીને ફેંકી દેતા હોય છે, પણ કારેલાનું શાક બનાવી અને છાલનો ઉપયોગ આપણે મુઠિયા બનાવવા માટે બહુ ટેસ્ટી બને. સહેજે એમાં કડવાશ લાગતી નથી. તો એના માટે મેં 1 ચમચો ચણાનો લોટ લીધો છે, મકાઈનો લોટ, બાજરી, જુવાર, રાગી, સોયાબીનનો લોટ, અને થોડો જાડો લોટ. 60 વ્યક્તિ માટે એમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું, સ્વાદ અનુસાર મરચું, થોડોક અજમો મસાલામાં નાખી દઈશું. થોડી હિંગ, વાટેલા આદુ મરચાં, થોડાક તલ, થોડી કસૂરી મેથી, અને એમાં છાલ. વણ માટે તેલ નાખીશું. ગળપણ માટે થોડી ખાંડ, એની સાથે ખટાશ માટે થોડું દહીં. બધું મિક્સ કરી દઈશું આપણે. પાણીથી લોટ બાંધી દઈશું. મુઠિયા ચડાવવા મૂકવાના છે એટલે થોડા ઢીલા બનાવીશું. રોટલી જેવો લોટ એનો કરીશું. હાથમાં પાણી લઈ અને એના વેલણા બનાવી દઈશું મુઠિયા માટે. સ્ટેન્ડ લીધું છે એના માટે. મુઠિયા બફાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. થોડા ઠંડા થઈ જાય એટલે આપણે એને કટ કરી લઈશું. મુઠિયા કટ કરી લીધા છે. આપણે હવે એને વઘાર કરશું. વઘાર માટે કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરીશું.
વઘાર માટે મેં 2 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ ને જીરું નાખીશું. નાખીશું. ચટપટા લાગે એટલે થોડા મેં મરચાં એક કાપી લીધું છે, મરચી નાખી દઈશું. થોડા એમાં તલ નાખીશું અને વઘાર કરીશું. બરાબર લાગે છે. થોડી કોથમીર ઉપર નાખી દઈશું. મુઠિયા તૈયાર થઈ ગયા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને અવારનવાર આવા વિડીયો જોતા રહેશો.